શાસ્ત્રોમાં ગરોળીના પૂર્વ કે ઉત્તર દિશામાં દેખાવાને લક્ષ્મીજીના આગમનનો શુભ સંકેત માનવામાં આવ્યો છે, જેને જોઈને એક ભક્ત મનોમન અત્યંત પ્રસન્ન થઈને પ્રણામ કરે છે અને ભાવવિભોર બનીને પ્રાર્થના કરવા લાગે છે કે હે માં લક્ષ્મી, આજે આપના આ શુભ સંકેતથી મારા ઘરમાં રહેલી ગરીબી દૂર થશે અને છપ્પર ફાડીને સુખ, સમૃદ્ધિ તથા ધનવર્ષા થશે। તે જ સમયે ઘરમાં પ્રવેશતા એક જ્ઞાની સ્વજન તેને ભક્તિનો સાચો માર્ગ સમજાવતા કહે છે કે શાસ્ત્રોમાં સંકેતોનું મહત્વ ચોક્કસ છે, પરંતુ કેવળ શુભ શુકનની રાહ જોઈને બેસી રહેવાથી નસીબ નથી બદલાતું। પવિત્ર ગ્રંથોમાં પણ લખ્યું છે કે કર્મેણ લભ્યતે ફલમ, એટલે કે ભગવાન પણ તેને જ સહાય કરે છે જે શ્રદ્ધાની સાથે સતકર્મ અને સખત પુરુષાર્થ કરે છે। આ સાંભળીને ભક્તને ભાન થાય છે કે ઈશ્વરના શુભ સંકેત આપણને આળસ છોડીને ધર્મના માર્ગે મહેનત કરવાની પ્રેરણા આપે છે, કારણ કે સાચી નિષ્ઠા, મહેનત અને ભગવદ કૃપા ભેગી થાય ત્યારે જ ઘરમાં અખંડ ધન અને શાંતિનો વાસ થાય છે। શાસ્ત્રોમાં ગરોળીના વિવિધ અંકો, દિશાઓ અને શરીરના ભાગો પર પડવાના ગૂઢ રહસ્યો અને તેનાથી થતા શુકન અપશુકન વિશે અતિ વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે। સનાતન ધર્મમાં સૃષ્ટિના દરેક જીવમાં ઈશ્વરનો વાસ માનવામાં આવ્યો છે અને દરેક નાના મોટા જીવ આપણને ભવિષ્યમાં થનારી શુભ કે અશુભ ઘટનાઓના સંકેત આપે છે। શાસ્ત્રોક્ત વાસ્તુશાસ્ત્ર અને શુકનશાસ્ત્ર અનુસાર ઘરમાં ગરોળીનું દેખાવું, ચોક્કસ દિશામાં તેનું ગમન કરવું કે કોઈ વિશેષ વાર અને તિથિએ તે નજરે પડવી એ માત્ર એક સામાન્ય પ્રાકૃતિક ઘટના નથી, પરંતુ તે સાક્ષાત લક્ષ્મીજીના આગમન અથવા તો આગામી સંકટોનો પૂર્વસંકેત માનવામાં આવે છે। જ્યારે સાધક કે ગૃહસ્થ પોતાના ઘરમાં અચાનક પૂર્વ કે ઉત્તર દિશાની દિવાલ પર સુંદર અને સ્વચ્છ ગરોળીને જુએ છે, ત્યારે તેના મનમાં અપાર શ્રદ્ધા અને ભક્તિનો સંચાર થાય છે। શાસ્ત્રોમાં પૂર્વ દિશાને દેવતાઓની અને ઉત્તર દિશાને કુબેર ભંડારીની દિશા માનવામાં આવી છે। તેથી આ દિશાઓમાં ગરોળીનું દ્રશ્યમાન થવું એ લક્ષ્મીજીની પરમ કૃપાનો દર્શક છે। ભક્ત અત્યંત ભાવવિભોર બનીને પવિત્ર મનથી પ્રણામ કરે છે અને મનોમન ઈશ્વર પાસે પ્રાર્થના કરે છે કે હે ભગવતી લક્ષ્મી, હે ધનદાત્રી માં, આપના આ પવિત્ર સંકેતથી મારા ગૃહમાં વ્યાપેલી અન્ન, વસ્ત્ર અને ધનની કમી દૂર થાય, તમામ દરિદ્રતાનો નાશ થાય અને અખંડ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય। આ ધાર્મિક પરંપરા પાછળનો હેતુ કેવળ અંધશ્રદ્ધા નથી, પરંતુ જીવનમાં આશા, શ્રદ્ધા અને સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વહાવવાનો છે। ગરોળીને શાસ્ત્રોમાં લક્ષ્મીજીનું વાહક અથવા પ્રતીક માનવામાં આવ્યું છે। જ્યારે કળિયુગમાં મનુષ્ય સતત ચિંતા, આર્થિક તંગી અને માનસિક અશાંતિથી ઘેરાયેલો હોય છે, ત્યારે આવા શુભ શુકન તેના મનમાં નવી ઊર્જા અને ઉત્સાહનો સંચાર કરે છે। પરંતુ આ ધાર્મિક દ્રષ્ટિકોણનો બીજો અને સૌથી મહત્વપૂર્ણ પક્ષ એ છે કે શુકન માત્ર દિશા નિર્દેશ કરે છે, ભાગ્યનું નિર્માણ નથી કરતા। શાસ્ત્રોમાં જ સ્પષ્ટપણે કહેવાયું છે કે સંકેત એ માત્ર એક દ્વાર છે, પરંતુ તે દ્વારમાંથી અંદર પ્રવેશવા માટે મનુષ્યે પોતે ચાલીને જવું પડે છે। ધર્મગ્રંથોમાં વર્ણવેલી કથા અનુસાર એક સમયે એક સાધક માત્ર શુભ શુકનોના ભરોસે બેસી રહ્યો। તે દરરોજ સવારે ઉઠીને ગરોળીના દર્શન કરતો, પક્ષીઓની બોલી સાંભળતો અને વિચારોમાં જ અમીર બનવાના સપના જોતો રહ્યો। પરંતુ તેના ઘરમાં અન્નનો એક દાણો પણ ન આવ્યો અને તેની દરિદ્રતા વધતી જ ગઈ। ત્યારે તેના આશ્રમમાં એક જ્ઞાની, તપસ્વી સંતનો પધરામણ થયો। સાધકે અત્યંત દુઃખી થઈને સંત ચરણોમાં શિર નમાવીને પૂછ્યું, હે ગુરુદેવ, શાસ્ત્રોમાં લખ્યું છે કે ગરોળીના શુભ દર્શનથી ધનવર્ષા થાય છે, લક્ષ્મીનો વાસ થાય છે। મેં તો અનેકવાર શુભ દિશાઓમાં ગરોળીના દર્શન કર્યા, છતાં મારા ઘરમાં દરિદ્રતા કેમ પીછો નથી છોડતી? કેમ મારે ત્યાં ધનવર્ષા ન થઈ? જ્ઞાની સંતે અતિ મધુર અને ગંભીર અવાજે હસીને ઉત્તર આપ્યો, હે વત્સ, તું શાસ્ત્રોના અડધા સત્યને પકડીને બેસી રહ્યો છે। તું સંકેતને જ પરિણામ માની બેઠો છે। ગરોળીનું દેખાવું એ લક્ષ્મીજીની પ્રેરણા છે કે હવે તારા જીવનમાંથી નકારાત્મકતા દૂર કરવાનો સમય આવી ગયો છે। જેમ ગરોળી ઘરમાંથી વિષચક્ર અને ઝેરી કીટકોને વીણી વીણીને દૂર કરે છે અને ઘરને શુદ્ધ કરે છે, તેમ મનુષ્યે પણ પોતાના મનમાંથી આળસ, પ્રમાદ, કામ, ક્રોધ અને અહંકાર જેવા વિકારોને દૂર કરવા પડે છે। સંતે આગળ સમજાવતાં કહ્યું કે સનાતન ધર્મનો આધાર કર્મ સિદ્ધાંત પર ટકેલો છે। શ્રીમદ્ ભગવદ ગીતામાં સાક્ષાત શ્રીકૃષ્ણે કહ્યું છે કે કર્મ કર્યા વિના કોઈ પણ મનુષ્યને સિદ્ધિ કે ફળની પ્રાપ્તિ થઈ શકતી નથી। કોઈ પણ જીવ એક ક્ષણ પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી।
ભગવાન વિષ્ણુ કે માં લક્ષ્મી ક્યારેય આળસુ અને કર્મહીન મનુષ્ય પર પ્રસન્ન થતા નથી. ગરોળી પોતે પણ ક્યારેય શાંતિથી એક જગ્યાએ બેસી નથી રહેતી. તે પોતાના ખોરાક માટે સતત જાગૃત રહે છે, ચંચળ રહે છે અને મહેનત કરે છે. તો પછી મનુષ્ય બનીને તું કેમ આળસમાં પડી રહ્યો છે? શાસ્ત્રોમાં શુકનનું મહત્વ એ માટે દર્શાવવામાં આવ્યું છે કે મનુષ્યના મનમાં આશા અને શ્રદ્ધા જાગૃત થાય. જ્યારે તમને કોઈ શુભ શુકન દેખાય છે, ત્યારે તેનો વાસ્તવિક અર્થ એ છે કે બ્રહ્માંડની શુભ ઊર્જાઓ તમારી સાથે છે. આ એવો સમય છે જ્યારે જો તમે સખત પુરુષાર્થ, પ્રામાણિકતા અને ધર્મના માર્ગે ચાલીને કામ કરશો તો તમને બમણું ફળ મળશે. પરંતુ જો તમે કામ કરવાનું જ બંધ કરી દેશો અને માત્ર આકાશમાંથી ધનની વર્ષા થવાની રાહ જોશો, તો તે ઈશ્વરના વિધાનનું અપમાન છે. શાસ્ત્રોમાં ધન અને સમૃદ્ધિ મેળવવાના 4 સ્તંભ બતાવવામાં આવ્યા છે. પ્રથમ, શ્રદ્ધા અને ભક્તિ. દ્વિતીય, નીતિ અને ધર્મનું આચરણ. તૃતીય, સતત અને સખત પુરુષાર્થ, મહેનત. અને ચતુર્થ, પ્રાપ્ત થયેલા ફળનો સદુપયોગ. જ્યારે કોઈ સાધક શુભ શુકન જુએ છે, ત્યારે તેણે ઈશ્વરનો આભાર માનવો જોઈએ કે તેમણે તેને સકારાત્મક સંકેત આપ્યો. ત્યારબાદ તેણે બમણા ઉત્સાહથી પોતાના નિત્યકર્મ અને વ્યાપાર રોજગારમાં લીન થઈ જવું જોઈએ. લક્ષ્મીજીનો સ્થાયી વાસ એ જ ઘરમાં થાય છે જ્યાં મહેનતનો સ્વેદ, પસેવો વહેતો હોય, જ્યાં સત્ય અને વાણીની પવિત્રતા હોય, જ્યાં સ્ત્રીઓ અને વડીલોનું સન્માન થતું હોય અને જ્યાં વંચિતોને મદદ કરવામાં આવતી હોય. આ જ્ઞાન પ્રાપ્ત થતાં જ સાધકની આંખો ખુલી ગઈ. તેને સમજાયું કે ગરોળીના દેખાવાથી મળતો સંકેત એ ધનનો થેલો નથી, પરંતુ પુરુષાર્થ કરવાની દૈવી મંજૂરી છે. તેણે આળસનો ત્યાગ કર્યો, પોતાના હાથથી પરિશ્રમ કરવાનું શરૂ કર્યું અને ઈશ્વર પર પૂર્ણ શ્રદ્ધા રાખી. થોડા જ સમયમાં તેની મહેનત રંગ લાવી, વ્યાપારમાં વૃદ્ધિ થઈ અને તેના ઘરમાં સાચે જ અખંડ ધન, ધાન્ય અને સમૃદ્ધિનો વાસ થયો. આમ, ધાર્મિક દ્રષ્ટિએ ગરોળીનું દેખાવું એ માત્ર એક નિમિત્ત છે. સાચી ધનવર્ષા અને લક્ષ્મી કૃપા ત્યારે જ શક્ય બને છે જ્યારે મનુષ્ય શુભ શુકનમાંથી પ્રેરણા લઈ, અંધશ્રદ્ધાના અંધકારમાંથી બહાર નીકળીને ધર્મ અને પુરુષાર્થનો માર્ગ અપનાવે છે. કારણ કે કર્મ એ જ પૂજા છે અને પુરુષાર્થ એ જ સચ્ચિદાનંદ પરમાત્મા મેળવવાનું અને સમૃદ્ધિ પામવાનું શ્રેષ્ઠ સાધન છે. માનવ જીવનમાં શાસ્ત્રોક્ત શુકન અને દૈવી પ્રેરણાનો સમન્વય અતિ ગહન છે. સનાતન પરંપરા અનુસાર, સૃષ્ટિની દરેક નાની મોટી ઘટના મનુષ્યને ચેતનાના ઉચ્ચ સ્તર પર લઈ જવાનો માર્ગ દર્શાવે છે. ગરોળી જેવા નાના જીવ સાથે જોડાયેલા શુકન શાસ્ત્રના નિયમો પણ આપણને પ્રકૃતિ સાથે તાલમેલ સાધીને સંયમ અને સતર્કતાથી જીવવાની કળા શીખવે છે. જ્યારે સાધક પોતાની સાધના અને કર્મક્ષેત્રમાં આગળ વધે છે, ત્યારે તેને સમજાય છે કે દૈવી સંકેતો ક્યારેય આળસનું બહાનું નથી બની શકતા. પવિત્ર ગ્રંથોમાં વર્ણવેલું છે કે શુભ શુકન એ માર્ગદર્શક દીવા જેવા છે. જેમ રાત્રિના અંધકારમાં દીવો રસ્તો બતાવી શકે છે પણ ચાલવાનું કામ તો વટમાર્ગુએ પોતે જ કરવું પડે છે, તેમ શુકન પણ કેવળ સમયની અનુકૂળતા બતાવે છે, પરિણામ આપવાનું કામ મનુષ્યના પુરુષાર્થનું છે. સાચી ધનવર્ષા અને વૈભવ મેળવવા માટે શાસ્ત્રોક્ત 5 મૂળભૂત સિદ્ધાંતો નીચે મુજબ છે. સંકલ્પ અને શ્રદ્ધા. કોઈપણ કાર્યની શરૂઆત ઈશ્વરીય કૃપા પર શ્રદ્ધા રાખીને કરવી. શુભ શુકનમાંથી ઉત્સાહ મેળવીને મનમાં અડગ સંકલ્પ ધારણ કરવો. ધર્મમય આચરણ. કમાણીનો માર્ગ પવિત્ર અને નીતિમય હોવો જોઈએ. છળ કપટથી મેળવેલું ધન ક્યારેય ટકતું નથી અને અશાંતિ લાવે છે. નિરંતર પુરુષાર્થ. આળસ અને પ્રોત્સાહનહીનતાનો ત્યાગ કરીને સતત પરિશ્રમ કરવો. મહેનત વગરનું ભાગ્ય વગર બીજના વૃક્ષ જેવું છે. સંયમ અને બચત. પ્રાપ્ત થયેલા ધનનો સદુપયોગ કરવો. વ્યસન અને અહંકારથી દૂર રહેવું. દાન અને પરોપકાર. પોતાની કમાણીમાંથી એક અંશ સમાજના કલ્યાણ અને વંચિતો માટે વાપરવો, જેથી લક્ષ્મીનો સ્થાયી વાસ રહે. આ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી સાધક સમજી જાય છે કે ઘરમાં ગરોળીનું દેખાવું કે કોઈ શુભ નિશાની મળવી એ બ્રહ્માંડ તરફથી મળતો એક પવિત્ર સંદેશ છે કે હવે તારો સમય શ્રેષ્ઠ છે, જાગ અને તારું કર્તવ્ય પૂરું કર. જ્યારે મનુષ્ય શુકનના સકારાત્મક ભાવને પોતાની મહેનત સાથે જોડી દે છે, ત્યારે તેના જીવનમાંથી દરિદ્રતાનો સદા માટે નાશ થાય છે અને સાચા અર્થમાં ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને અખંડ ધનવર્ષાનો ઉદય થાય છે. સતકર્મનો આ માર્ગ આગળ જતા મનુષ્યને એ સમજાવે છે કે સાચો વૈભવ કેવળ ભૌતિક સંપત્તિ સુધી સીમિત નથી.
જ્ઞાનીજનો અને ઋષિમુનિઓએ હંમેશા સ્પષ્ટ કર્યું છે કે શુકન અપશુકનના રહસ્યો માનવચિત્તને જાગૃત કરવા માટે છે, નહીં કે તેને આળસ કે વહેમના અંધકારમાં ધકેલવા માટે. શાસ્ત્રોમાં સમૃદ્ધિની વ્યાખ્યા કરતા કહેવામાં આવ્યું છે કે જ્યાં અહંકાર અને અજ્ઞાનનો નાશ થાય છે, ત્યાં જ સાચી લક્ષ્મીનો કાયમી વાસ થાય છે. ગરોળીનું ઉદાહરણ આપણને પ્રકૃતિનો એક મોટો પાઠ ભણાવે છે. જેમ ગરોળી પોતાના અસ્તિત્વ માટે સતત જાગૃત રહીને કીટકોનો નાશ કરે છે, તેમ મનુષ્યે પણ પોતાના અંદર રહેલા દોષો અને નકારાત્મક વિચારોનો નાશ કરવો પડે છે. માનવ જીવનમાં આર્થિક અને આધ્યાત્મિક ઉન્નતિ મેળવવા માટેના અગત્યના પાસા: મનની પવિત્રતા, ઈર્ષ્યા, દ્વેષ અને અહંકારથી મુક્ત મન જ સકારાત્મક ઉર્જા અને સમૃદ્ધિને આકર્ષી શકે છે. સમયનું સન્માન, સમયનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો. શુભ સંકેતો મળ્યા પછી પણ સમય બગાડનાર મનુષ્ય ક્યારેય સફળ થઈ શકતો નથી. શ્રદ્ધા અને સંતોષ, નસીબ પર શ્રદ્ધા રાખવી પણ ફળની અપેક્ષા રાખ્યા વિના પોતાના કર્તવ્ય પથ પર અવિરત ચાલતા રહેવું. જ્યારે કોઈ સાધક આ વિચારસરણીને પોતાના જીવનમાં ઉતારે છે, ત્યારે તેને સમજાય છે કે દૈવી સંકેતો માત્ર એક માર્ગદર્શક પંથ છે. ખરી સફળતા અને લક્ષ્મીની કૃપા તો ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે મનુષ્ય ઈશ્વરીય સંકેતોથી પ્રેરિત થઈને પોતાના સત્કર્મો અને અથાગ પરિશ્રમ દ્વારા પોતાના નસીબનું નિર્માણ પોતે કરે છે. શાસ્ત્રોક્ત ચિક્કાર અને શુકન શાસ્ત્રના ગૂઢ સિદ્ધાંતોમાં માનવ ચેતના અને પ્રકૃતિ વચ્ચેના આંતરિક સંબંધોનું અતિ ગહન વર્ણન મળે છે. સનાતન પરંપરા અનુસાર, આ બ્રહ્માંડમાં ઘટતી દરેક નાની મોટી ઘટના, કોઈપણ જીવનું વાતાવરણમાં આગમન કે તેની વિચિત્ર ચેષ્ટાઓ એ માત્ર અકસ્માત નથી, પરંતુ પ્રાકૃતિક ઊર્જાના તરંગો દ્વારા મનુષ્ય સુધી પહોંચતો એક ગુપ્ત સંદેશ છે. આ શ્રેણીમાં ગરોળી જેવા અતિ સામાન્ય જીવને પણ શુકનશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યામાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે કોઈ મનુષ્યના ઘરમાં પૂર્વ, ઉત્તર કે ઈશાન ખૂણામાં ગરોળી દેખાય છે, ત્યારે શાસ્ત્રો તેને શુભ સમયની શરૂઆત ગણાવે છે. પરંતુ આ ધાર્મિક સિદ્ધાંતનો અસલી મર્મ એ છે કે આ દૈવી પ્રેરણા માત્ર આર્થિક લાભનો સંકેત નથી, પરંતુ જીવનમાં ચૈતન્ય અને સતર્કતા લાવવાનું આહ્વાન છે. ઋષિમુનિઓએ મનુષ્યને અંધશ્રદ્ધામાં ડૂબવાથી બચાવવા માટે આ સંકેતો પાછળનો આધ્યાત્મિક અને વ્યવહારિક તર્ક પણ દર્શાવ્યો છે. આ પવિત્ર શાસ્ત્રીય ચિંતનને વધુ ઊંડાણપૂર્વક સમજવા માટે નીચેના પાસાઓ અત્યંત મહત્વપૂર્ણ છે. 1. પ્રાકૃતિક શુકન અને માનવ ચેતનાનો સંબંધ. સનાતન ધર્મમાં સૃષ્ટિના દરેક જીવને ભગવત સત્તાનો અંશ માનવામાં આવ્યો છે. ગરોળી, પક્ષીઓ કે અન્ય પ્રાણીઓ મનુષ્ય કરતાં વધુ સંવેદનશીલ તરંગો અનુભવી શકે છે. ઊર્જાનું પરિવર્તન. જ્યારે ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે કે ધન ધાન્યના યોગ બને છે, ત્યારે ઘરમાં રહેલા નાના જીવોની દૈનિક ગતિવિધિઓ બદલાય છે. જાગૃતિનો સંદેશ. ગરોળીનું શુભ દિશામાં દેખાવું એ મનુષ્યને યાદ અપાવે છે કે હવે તેના દૈવી ભાગ્યના દ્વાર ખુલી રહ્યા છે, પરંતુ તે દ્વાર પરથી અંદર પ્રવેશવા માટે તેણે પોતે જાગૃત થઈને ચાલવું પડશે. 2. કર્મ અને ભાગ્યનો સમન્વય. શાસ્ત્રોમાં સ્પષ્ટપણે કહેવાયું છે કે શુકન એ ભાગ્યનો નકશો છે, પરંતુ એ ભાગ્ય સુધી પહોંચવાનું વાહન તો કર્મ જ છે. કર્મ વગરનું નસીબ નકામું. જો ખેડૂત પોતાના ખેતરમાં બીજ ન વાવે અને માત્ર આકાશમાં સારા વાદળો જોઈને હરખાય, તો ક્યારેય પાક લણી શકતો નથી. દૈવી સહાય. સંકેતો માત્ર એ બતાવે છે કે હવા તમારી સાનુકૂળ છે. હવે હોડીના સઢ ખોલીને અથાગ પરિશ્રમ કરવાનો સમય આવી ગયો છે. ઈશ્વર પણ તેને જ મદદ કરે છે જે સ્વયં પુરુષાર્થ કરે છે. 3. દરિદ્રતા નાશના 4 શાસ્ત્રોક્ત અંકુશ. ગરોળી ઘરમાંથી વિષચક્ર અને ઝેરી કીટકોને દૂર કરે છે, તેવી જ રીતે મનુષ્યે પોતાના જીવનમાંથી દરિદ્રતા અને અશાંતિ દૂર કરવા માટે શાસ્ત્રોક્ત 4 નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે. આળસનો ત્યાગ. આળસ એ મનુષ્યના શરીર અને મનનો સૌથી મોટો શત્રુ છે. શુભ સંકેત મળ્યા પછી પણ જે વ્યક્તિ આળસમાં સમય વિતાવે છે, તેના ઘરમાંથી લક્ષ્મીજી વિમુખ થઈ જાય છે. વાણી અને આચરણની શુદ્ધતા. જ્યાં સત્ય, મીઠી વાણી અને સ્ત્રીઓ તથા વડીલોનું સન્માન થાય છે, ત્યાં જ લક્ષ્મીજીનો સ્થાયી વાસ રહે છે. નીતિમય કમાણી. અનીતિ કે કપટથી મેળવેલું ધન ક્ષણિક સુખ આપે છે, પરંતુ અંતે તો તે દરિદ્રતા અને માનસિક અશાંતિ જ લાવે છે. દાન અને પરોપકાર. પ્રાપ્ત થયેલા ધનનો અમુક અંશ સમાજના કલ્યાણ માટે, ગૌસેવા કે દીન દુઃખીઓની સહાયમાં વાપરવાથી ધન અને પરિવાર બંને પવિત્ર રહે છે. 4. આધ્યાત્મિક પરિપ્રેક્ષ્ય અને અંતિમ સંદેશ. શુકન,
શાસ્ત્રનો વાસ્તવિક ઉદ્દેશ્ય મનુષ્યને વહેમી બનાવવાનો નથી, પરંતુ તેને પ્રકૃતિ સાથે જોડીને ઉત્સાહી અને આશાવાદી બનાવવાનો છે. ગરોળીનું ઉદાહરણ આપણને શિસ્ત અને નિરંતર પ્રયત્નશીલ રહેવાની પ્રેરણા આપે છે. જ્યારે સાધક પોતાની મનોવૃત્તિને અંધશ્રદ્ધામાંથી મુક્ત કરીને શ્રદ્ધા અને પરિશ્રમ સાથે જોડે છે, ત્યારે તેને સમજાય છે કે કર્મ એ જ પૂજા છે. ઈશ્વરે આપેલો શુભ સંકેત અને મનુષ્યનો સખત પુરુષાર્થ જ્યારે એક થાય છે, ત્યારે જ જીવનમાં સાચા અર્થમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને અખંડ ધનવર્ષાનો પ્રભાવ પ્રગટ થાય છે. સનાતન જ્ઞાન પરંપરા, શુકન વિજ્ઞાન અને માનવ વ્યવહારના ઊંડાણપૂર્વકના અભ્યાસમાંથી એ બાબત સ્પષ્ટપણે ફલિત થાય છે કે પ્રકૃતિ અને માનવ જીવન વચ્ચે અદૃશ્ય પરંતુ અત્યંત મજબૂત સેતુ રહેલો છે. પ્રાચીન ઋષિમુનિઓએ પશુ પક્ષીઓ અને નાના જીવોના વર્તનને જોઈને જે શુકન શાસ્ત્રની રચના કરી હતી, તેનો મૂળ હેતુ મનુષ્યને સમયની ગતિવિધિઓથી માહિતગાર કરવાનો અને તેને પોતાના જીવન પ્રવાહમાં યોગ્ય પરિવર્તન લાવવા માટે પ્રેરવાનો હતો. ગરોળીના દેખાવાથી લઈને તેના શરીર પર પડવા કે વિવિધ દિશાઓમાં ગમન કરવા પાછળના જે ગૂઢ ધાર્મિક અને વૈદિક સંકેતો વર્ણવવામાં આવ્યા છે, તે મનુષ્યના મનને જાગૃત કરવાનું એક સક્ષમ માધ્યમ છે. જ્યારે પણ કોઈ સાધક કે સનાતની ગૃહસ્થ પોતાના ઘરમાં કોઈ શુભ શુકન જુએ છે, ત્યારે તેનો પ્રાથમિક મનોભાવ કેવો હોવો જોઈએ? શાસ્ત્રોક્ત દૃષ્ટિકોણ અનુસાર, આવા સમયે મનુષ્યના હૃદયમાં સૌથી પહેલાં કૃતજ્ઞતા, આભારનો ભાવ પ્રગટ થવો જોઈએ. ઈશ્વરે તમને આ સૃષ્ટિ દ્વારા એવો સકારાત્મક સંદેશ આપ્યો છે કે તમારા માટે અનુકૂળ સમયનો પ્રારંભ થઈ રહ્યો છે. પરંતુ આ ક્ષણે જ મનુષ્ય સમક્ષ સૌથી મોટી પરીક્ષા પણ ઊભી થાય છે. શું તે માત્ર આ શુકનને જ પોતાનું અંતિમ ભાગ્ય માનીને નિષ્ક્રિય બની જશે? કે પછી તે આ શુકનને એક દૈવી આદેશ ગણીને પોતાના કર્તવ્ય પથ પર બમણા ઉત્સાહ સાથે દોડવા લાગશે? આ જ ધાર્મિક મંથનને વધુ વિસ્તારથી અને વિગતવાર સમજવા માટે તેના વિવિધ ગૂઢ અને વ્યવહારિક પાસાઓ પર વિચાર કરવો અત્યંત આવશ્યક છે. 1. વૈદિક શુકન વિજ્ઞાન અને પ્રકૃતિ સાથેનો તાલમેલ. પ્રાચીન વૈદિક કાળથી જ પ્રકૃતિને ઈશ્વરનું પ્રત્યક્ષ સ્વરૂપ માનવામાં આવ્યું છે. આપણા શાસ્ત્રો અનુસાર આ સમગ્ર બ્રહ્માંડ પંચમહાભૂત પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશનું બનેલું છે. ઊર્જાના તરંગો, માનવ મન અને શરીરમાંથી જે વાઇબ્રેશન્સ તરંગો નીકળે છે, તે જ પ્રકારની ઊર્જા પ્રકૃતિમાં રહેલા નાના જીવો પણ અનુભવે છે. જ્યારે ઘરમાં દરિદ્રતા અને નકારાત્મકતા દૂર થઈને શુભ અને સમૃદ્ધિદાયક ઊર્જાનો પ્રવેશ થાય છે, ત્યારે ગરોળી જેવા અતિ સંવેદનશીલ જીવ ઉત્તર કે ઈશાન ખૂણા તરફ આકર્ષાય છે. ચેતવણી અને સંકેત. શાસ્ત્રોમાં ગરોળીનું ચોક્કસ વાર, તિથિ કે સમયે દેખાવું એ માત્ર ધનલાભ જ નહીં પણ આગામી સમયના સંકટો સામે ચેતવણી પણ આપે છે. આથી શુકન વિજ્ઞાનનો ઉદ્દેશ્ય મનુષ્યને દરેક પરિસ્થિતિમાં સજાગ રાખવાનો છે. 2. ભાગ્ય અને પુરુષાર્થ વચ્ચેનો સૂક્ષ્મ ભેદ. ઘણા લોકો અંધશ્રદ્ધાના કારણે એવું માની લે છે કે ભાગ્યમાં લખેલું હશે તો બેઠા બેઠા પણ મળી જશે. પરંતુ સનાતન ધર્મનો સંપૂર્ણ પાયો કર્મનો સિદ્ધાંત પર ટકેલો છે. ભાગ્ય શું છે? ભાગ્ય એ એક અનુકૂળ જમીન કે ખેતર સમાન છે. શુભ શુકન દર્શાવે છે કે જમીન ફળદ્રુપ છે. પુરુષાર્થ શું છે? પુરુષાર્થ એ તે જમીનમાં બીજ વાવવું, ખાતર પૂરવું અને પાણી પાવાનું કામ છે. જો ખેડૂત માત્ર ફળદ્રુપ જમીનને જોઈને હરખાતો રહે અને બીજ વાવવાનું જ છોડી દે, તો તેને અનાજનો એક દાણો પણ પ્રાપ્ત થતો નથી. તેવી જ રીતે શુભ ગરોળી દેખાવા માત્રથી જ ધનવર્ષા થતી નથી. એ શુકનથી પ્રેરિત થઈને જ્યારે માણસ પોતાના ક્ષેત્રમાં પરસેવો પાડે છે, ત્યારે જ અખંડ ધન અને યશની પ્રાપ્તિ થાય છે. 3. માં લક્ષ્મીના કાયમી વાસ માટેના પંચમહા નિયમો. ધર્મગ્રંથોમાં વર્ણવ્યા અનુસાર માં લક્ષ્મીજી ચંચળ સ્વભાવના છે. તેઓ કોઈ એક જગ્યાએ કાયમ ટકતા નથી, સિવાય કે જ્યાં પવિત્રતા અને ધર્મનું પાલન થતું હોય. શાસ્ત્રો મુજબ ઘરમાં સાચી અને અખંડ ધનવર્ષા જાળવી રાખવા માટે આ 5 દૈવી નિયમોનું પાલન કરવું જોઈએ. 1. શુચિતા અને સ્વચ્છતા. પવિત્રતા. જ્યાં શારીરિક અને માનસિક સ્વચ્છતા હોય છે, ત્યાં જ દેવતાઓનો વાસ થાય છે. ઘરના ખૂણે ખૂણા શુદ્ધ રાખવા અને મનમાં કોઈના પ્રત્યે દ્વેષ કે કપટ ન રાખવું. 2. સત્પાત્ર દાન. દાનનું મહત્વ. પોતાની પવિત્ર કમાણીમાંથી અમુક હિસ્સો ગૌશાળા, અનાથાશ્રમ, ધાર્મિક કાર્યો કે ગરીબોની સેવામાં વાપરવો. દાન કરવાથી ધન ઘટતું નથી પણ બમણા વેગે વધે છે. 3. વાણીનો સંયમ અને મધુરતા. જે ઘરમાં કલેશ,
ગાળાગાળી કે સ્ત્રીઓ અને વડીલોનું અપમાન થતું હોય ત્યાં લક્ષ્મીજી એક ક્ષણ પણ રોકાતા નથી. મીઠી વાણી એ જ સાચો વૈભવ છે. 4. આળસ અને પ્રમાદનો સંપૂર્ણ ત્યાગ. સૂર્યોદય પછી સુધી ઊંઘી રહેવું, કામ ટાળવાની આદત અને નકામા વહેમોમાં સમય બગાડવો એ દરિદ્રતાને આમંત્રણ આપવા સમાન છે. 5. નીતિ અને સત્યનો માર્ગ. અધર્મ, ચોરી કે બીજાને છેતરીને કમાયેલું ધન ઘરમાં રોગ, કોર્ટ કચેરીના આંટા અને દુઃખ જ લાવે છે. માત્ર નીતિથી કમાયેલો રૂપિયો જ ઘરમાં શાંતિ અને બરકત લાવે છે. 4. અંધશ્રદ્ધા અને સત્ય શ્રદ્ધા વચ્ચેનો વિવેક. આજના આધુનિક યુગમાં ધાર્મિક સંકેતોનો દુરુપયોગ કરીને લોકોને વહેમી બનાવવાના પ્રયાસો પણ થતા રહે છે. પરંતુ સાચો ધર્મ આપણને અંધશ્રદ્ધામાંથી મુક્ત કરીને વિવેકબુદ્ધિ, જ્ઞાન તરફ લઈ જાય છે. અંધશ્રદ્ધા શું છે? ગરોળી જોઈને કામધંધો છોડી દેવો અને આકાશમાંથી પૈસા પડવાની વાટ જોવી. સાચી શ્રદ્ધા શું છે? ગરોળીના શુભ દર્શનથી ઈશ્વરીય કૃપાનો અહેસાસ કરવો, મનમાં સકારાત્મક વિચાર લાવવો અને તરત જ પોતાના નિત્ય કર્મ અને ઉદ્યોગમાં બમણા ઉત્સાહથી જોડાઈ જવું. 5. નિષ્કર્ષ અને પરમ સંદેશ. અંતમાં, ગરોળીના શુકન પરનો આ ધાર્મિક અને શાસ્ત્રીય અભિગમ આપણને એ જ શીખવે છે કે સંકેતો એ માત્ર આપણને જાગૃત કરવાની એક પદ્ધતિ છે. જીવનનું વાસ્તવિક પરિણામ તો આપણી પોતાની મહેનત, આચરણ અને ઈશ્વર પરના અડગ વિશ્વાસ પર જ આધારિત છે. જે મનુષ્ય દૈવી સંકેતોનો આદર કરે છે, પણ વિજય મેળવવા માટે પોતાના હાથ અને મગજનો ઉપયોગ કરીને અથાગ પરિશ્રમ કરે છે, તેના માટે સંસારનો કોઈ પણ વૈભવ અપ્રાપ્ય રહેતો નથી. આવી જ વ્યક્તિના જીવનમાં સાચા અર્થમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને તેના ઘરમાં સદાકાળ સુખ, શાંતિ અને સમૃદ્ધિનો અખંડ વાસ રહે છે.